રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 12/24 થી ગત તારીખ 27/6/2024 રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 406, 420, 468, 471 આઈટી એક્ટની કલમ મુજબ દાખલ કરેલ છે. આ કામના ફરિયાદી અમિતાભ મામદાર, જેઓ જુનાગઢમાં નોકરી કરે છે, તેઓ ડિજિટલ એરેસ્ટ, જે અત્યારે સાયબર ક્રાઇમ ગેમો છે, ડિજિટલ એરેસ્ટ એનો ભોગ બન્યા છે. આ કામના આરોપીઓએ પોતે કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે એવું કહી અને ફરિયાદીને કીધું કે તમારું એક પાર્સલ મુંબઈ એ તાઇવાન જતું હતું, જેમાં ડ્રગ્સ મળી આવેલ છે, જેથી તમારી ઉપર કેસ કરવામાં આવે છે અને તમે જો અમારી આ જે સ્કાઇપ આઈડી છે એના ઉપર અમને આ તપાસમાં પૂર્ણ સહકાર આપશો તો તમારો છુટકારો થશે, નહીંતર તમને તમારી ધરપકડ કરવામાં આવશે એમ કહી અને તારીખ 1/6/24 થી 8/6/24 સુધી એમ આરોપીઓએ ફરિયાદીને એના ઘરમાં સ્કાઇપની સામે ડિજિટલ એરેસ્ટ કરેલા અને એની પાસેથી અલગ અલગ ખાતામાં કુલ 14,18,125 ની સાયબર ફ્રોડ કરેલો છે. આ કામે અમારા સાયબરના પીઆઈ નાયક સાહેબ અને ટીમે કુલ 2 આરોપી પકડેલ છે, જેમાં આરોપી નંબર 1 ફયાઝ અસગરભાઈ રાજકોટવાલા અને આરોપી નંબર 2 રચનાબેન વાઇફ ઓફ વિહંગભાઈ ગાંધી, જે બંને વડોદરાના રહેવાસી છે. આ બંને આરોપીઓનો આ ગુનામાં રોલ એના જે બેંકમાં પૈસા ગયા એ બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા અને આગળ અન્ય નામ ખોલવામાં આવેલ છે અને વિશેષ તપાસ ચાલુ છે. આ મહિલા છે જે ફયાઝ રાજકોટવાલા છે, એને એનું જે એકાઉન્ટ છે એ મૂળ મુખ્ય આરોપીને પ્રોવાઈડ કરતી હતી. ના, હજી સુધી કોઈ રકમ રિકવર થઈ નથી, આગળની તપાસ ચાલુ છે. આ કામના આરોપીઓ છે એને અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ આ એકાઉન્ટ બેંક એકાઉન્ટ છે એમાં અન્ય રાજ્યમાં, ગુજરાતમાં અન્ય જગ્યાએ કોઈ સાયબર ફ્રોડની અરજી કે ગુના દાખલ થયા છે કેમ એની તપાસ ચાલુ છે. હાલ બંને આરોપીઓ દિન 2 ના રિમાન્ડ ઉપર છે.